નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જિગીશા પટેલ. યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 સંસ્કૃત અભ્યાસ 1 ન્યાય પરિચય વિશે જોઈશું. આગળના આપણે 1 થી 5 ન્યાય શીખી ગયા. આજે આપણે 6 થી 10 ન્યાય જોઈશું. ન્યાય નંબર 6, કંટક વિદ્ધ ન્યાય. કંટક એટલે કાંટો અને વિદ્ધ એટલે વિંધાયેલું. કોઈ વ્યક્તિના પગમાં કાંટો વાગ્યો હોય તો તેવી વ્યક્તિને કંટકવિદ્ધ કહે છે. જ્યાં સુધી પગમાં વાગેલો કાંટો બહાર નીકળતો નથી ત્યાં સુધી માણસ દુઃખી રહે છે. આ સંજોગોમાં પગમાંથી કાંટો કાઢવાનો રહે છે. એ હકીકત છે કે પગમાં ઘૂસેલા કાંટાને કાઢવાના કાર્યમાં કાંટો જ સહાયક બની રહે છે. આ ઉપરથી આ ન્યાય પ્રચલિત બન્યો છે. આ ન્યાય માણસને ઉપદેશ આપે છે કે જે સાધનથી માણસને દુઃખ પ્રાપ્ત થાય છે અને તે જ સાધન એ દુઃખના નિવારણનું કારણ પણ બની શકે છે. આ ઉપદેશના આધારે માણસે પોતાના રોજબરોજના અનેક વ્યવહારો ગોઠવેલા છે. જેમ કે લોઢું ઘણી મજબૂત ધાતુ છે, પણ તેને કાપવા માટે એ લોઢું જ ઉપયોગી બની રહે છે. સાપના વિષ એટલે ઝેરનું મારણ કરવા માટે સાપના વિષમાંથી જ દવા બનાવવામાં આવે છે. આમ જ્યાંથી દુઃખની પ્રાપ્તિ થઈ હોય ત્યાંથી જ દુઃખનું નિવારણ થાય છે. એ ઉપરાંત આ ન્યાયમાંથી એક બીજો પણ ઉપદેશ પ્રાપ્ત થાય છે. જે કાંટામાં નુકસાન કરવાની શક્તિ છે તે જ કાંટો માણસને લાભ પણ કરાવી શકે છે. જે વિષમાં માણસનું જીવન ખતમ કરવાની શક્તિ છે તે જ વિષમાં માણસના જીવનને બચાવી લેવાની પણ શક્તિ છે. માટે અમુક વસ્તુ નુકસાન કરી રહી છે એમ સમજીને તેના અસ્તિત્વને કાયમી ધોરણે મિટાવી દેવાની મૂર્ખતા માણસે કરવી જોઈએ નહીં. ત્યાર પછીનો ન્યાય છે ચિત્રતુરગ ન્યાય. ચિત્ર એટલે કે કાગળ કે ભીત ઉપર દોરેલું ચિત્ર અને તુરગ એટલે ઘોડો. કાગળ કે ભીત ઉપર દોરેલા ઘોડા ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. ચિત્રમાં દોરેલો ઘોડો અને વાસ્તવિક ઘોડો એ બે પોતપોતાની રીતે જુદા છે. વાસ્તવિક ઘોડો વાસ્તવિક છે, તે હલનચલન પણ કરી શકે છે. અને ચિતરેલો ઘોડો, દોરેલો ઘોડો એ ચિતરેલો જ કહેવાય. એક સજીવ છે અને બીજો નિર્જીવ છે. એ હકીકત છે અને બીજો માત્ર કલ્પના છે. આમ છતાં એ પણ હકીકત છે કે કાગળ કે ભીત ઉપર દોરેલા ઘોડાના આકાર, પ્રકાર અને રૂપ રંગ ઉપરથી વાસ્તવિક ઘોડાનું જ્ઞાન થઈ શકે છે. માનો કે કોઈની પાસે વાસ્તવિક ઘોડો ઉપલબ્ધ નથી, છતાં એ વાસ્તવિક ઘોડાને જાણવા ઈચ્છે છે, તો આ પ્રકારની પરિસ્થિતિવાળા માણસને ઘોડાની ઓળખ કરાવવા માટે વાસ્તવિક ઘોડો હાજર કરવો જરૂરી નથી. એની ગેરહાજરીમાં કે અનઉપલબ્ધિતામાં પણ કોઈ જિજ્ઞાસુને વાસ્તવિક ઘોડાની સમજ કે ઓળખ આ ચિત્ર દ્વારા આપી શકાય છે. આ પ્રકારે જ્ઞાન પ્રાપ્તિના ઉપાયનો બોધ કરાવવા માટે આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. મેડિકલ સાયન્સના વિદ્યાર્થીઓ કેટલીકવાર કાગળ ઉપર દોરેલા કે પછી પ્લાસ્ટિકમાંથી બનાવેલા શરીરના કૃત્રિમ અવયવો દ્વારા વાસ્તવિક અવયવોને જાણવાનો ઉપક્રમ કરે છે. આ પ્રવૃત્તિ માટેની પ્રેરણા પણ આ ચિત્રતુરગ ન્યાયમાંથી પ્રાપ્ત થાય છે. ઐતિહાસિક નાટકની ભજવણી વખતે નટ તરીકે રંગમંચ ઉપર હાજર થતું પાત્ર વાસ્તવિક હોતું નથી, પણ એ અવાસ્તવિક પાત્રના આશ્રયે ઐતિહાસિક વાસ્તવિક પાત્રનું જ્ઞાન કેળવીને પ્રેક્ષક રસની અનુભૂતિ કરી શકે છે. આમ અવાસ્તવિક સાધનના આશ્રયે વાસ્તવિકને જાણવાનો ઉપક્રમ કરી શકાય છે. એ બોધ આપવા માટે આ ન્યાય ઉપકારક બની રહે છે. ત્યાર પછીનો ન્યાય જોઈશું જલમંથન ન્યાય. જલ એટલે પાણી અને મંથન એટલે વલોવવાની ક્રિયા. પાણીની વલોવવાની ક્રિયા ઉપરથી આ ન્યાય વિચારવામાં આવ્યો છે. દહીંને વલોવવામાં આવતા તેમાંથી માખણ પ્રાપ્ત થાય છે.
આ રીતે જોતા વલોવવાની ક્રિયા કંઈક ફળ આપે છે એવો બોધ મળે છે, પરંતુ આ બોધના આધારે કોઈ માણસ પાણીને વલોવવા માંડે તો એમાંથી કોઈ ફળ પ્રાપ્ત કરી શકાતું નથી. અર્થાત દહીંને વલોવવું ભલે ફળદાયી હોય, પણ પાણીને વલોવવું સર્વથા નિરર્થક છે, નકામું છે. આ ઉપદેશ આપવા માટે આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. માણસે એ વાત બરાબર સમજી લેવા જેવી છે કે જે ક્રિયા કરવાથી કોઈ ફળ પ્રાપ્ત ન થાય તે ક્રિયામાં પોતાનો સમય અને શક્તિ વાપરવાની જરૂર નથી. જેમ કે માણસને કોઈ રોગ થાય તો તેણે એનો ઉપચાર કરાવવો ઘટે. અહીં મંથન ક્રિયાને ઉપચાર, પાણીને દોરો ધાગો અને દહીંને દવા કલ્પીને વિચારવાનું છે. આ ઉપચારની પ્રક્રિયામાં જે દવા લેવાથી રોગ મટી જતો હોય તે દવા લેવાના ઉપક્રમ રૂપ ક્રિયા રોગ મટાડવા રૂપ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે, પરંતુ દોરા ધાગાને બાંધવાના ઉપક્રમ રૂપ ક્રિયા રોગને મટાડવાનું ફળ પ્રાપ્ત કરાવી શકતી નથી. ફલતઃ પરિણામે રોગ નિવારણ માટે દોરા ધાગા બંધાવવા એ જલમંથન જેવું નિરર્થક કર્મ બની રહે છે. ત્યાર પછીનો ન્યાય છે નદી સમુદ્ર ન્યાય. અહીં નદી અને સમુદ્ર એ બે શબ્દો નદી અને સમુદ્રના વાચક છે. નદી કોઈ સ્થળેથી નીકળે છે, સમુદ્ર તરફ વહે છે અને છેવટે સમુદ્રમાં ભળી જાય છે. નદી સમુદ્રના આ પ્રકારના સંબંધ ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. જ્યાંથી નદી ઉદ્ભવે છે ત્યાંથી લઈને છેક સમુદ્ર સુધી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એ પછી જ્યારે તે સમુદ્રમાં ભળે છે ત્યારે એનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે. નદી હવે સમુદ્રનું રૂપ લઈ લે છે, સમુદ્ર બની જાય છે. અહીં નદીના સ્વતંત્ર અસ્તિત્વની સમાપ્તિ નદીનો વિનાશ નથી, પરંતુ એનું રૂપ પરિવર્તન છે, અને તે પણ ગુણાત્મક કે ઉત્કર્ષાત્મક છે. આ ઉપરથી માણસે ઉપદેશ લેવાનો છે કે નદીની જેમ વ્યક્તિ તરીકે આપણું જે સ્વતંત્ર જીવન છે તે સમાજ કે રાષ્ટ્ર તરફ ગતિ કરનારું હોવું જોઈએ. સ્વતંત્રતાપૂર્વક જીવતા જીવતા સમાજ અને રાષ્ટ્ર સુધી પહોંચવાનું છે, અને ત્યાં પહોંચીને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત કરી દેવાનું છે. આમ થતાં વ્યક્તિ મટીને સમાજ કે રાષ્ટ્ર જ બની જાય છે. જેમ કે એક બાળક છે તે કોઈ એક પરિવારમાં જન્મે છે અને અહીં તે પોતાનું સ્વતંત્ર જીવન જીવે છે. તેનું એક સ્વતંત્ર નામ પણ હોય છે. સમય જતાં આ બાળક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી એક વ્યક્તિ બની રહે છે, પરંતુ ન્યાય શીખવે છે કે આ વ્યક્તિ તરીકે જીવતા માણસની ગતિ દેશરૂપી સમુદ્ર તરફ હોવી જોઈએ. વ્યક્તિગત જીવન જીવતા જીવતા એનું પહોંચવાનું લક્ષ્ય દેશ કે રાષ્ટ્ર હોવું જોઈએ. એ પછી સમય જતાં જ્યારે આવી વ્યક્તિ રાષ્ટ્રને પ્રાપ્ત થઈ જાય ત્યારે તે વ્યક્તિએ પોતાના સ્વતંત્ર અસ્તિત્વને ભૂલાવી દેવાનું છે અને પોતાને રાષ્ટ્ર સમજવાનું છે કે હું રાષ્ટ્ર છું. રાષ્ટ્રમાં રહેતી પ્રત્યેક વ્યક્તિ આ પ્રમાણે જીવન જીવે તો જેમ નદી સમુદ્રમાં સમાઈ જવાને લીધે સમુદ્ર સર્વદા સમૃદ્ધ રહે છે, તેમ રાષ્ટ્ર પણ એટલે પોતે પણ સર્વદા સમૃદ્ધ રહે છે. ત્યાર પછીનો ન્યાય જોઈએ તો રજ્જુ સર્પ ન્યાય. રજ્જુ એટલે દોરડું અને સર્પ એટલે સાપ. અંધારામાં પડેલા દોરડામાં સાપ અને સાપમાં દોરડાની પ્રતીતિ થાય, બોધ થાય થતો હોય છે. એ ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. સાચી અને ખોટી હકીકતની વચ્ચે ઘણું અંતર હોય છે, પણ જો એમની વચ્ચે અંધારું પ્રવેશે તો આ અંતર ઘટી જતું હોય છે. જેમ કે દોરડું એ દોરડું છે અને સાપ એ સાપ છે. હકીકતે બંનેની વચ્ચે ઘણું અંતર છે. દોરડું જડ છે અને સાપ ચેતન છે. જે જડ છે તે હાલતું કે ચાલતું નથી, પણ જે ચેતન છે તે હાલે છે અને ચાલે પણ છે. આ રીતે દોરડા અને સાપમાં આપણને ઘણું અંતર જોવા મળે છે. એટલે અજવાળું હોય ત્યારે માણસ બંનેને ઓળખી લે છે, પણ જ્યારે અંધારું હોય છે ત્યારે માણસને માટે દોરડા અને સાપમાં
અંતર કરવું ખૂબ મુશ્કેલ બની રહે છે. આવી સ્થિતિમાં માણસ ક્યારેક દોરડામાં સાપની અનુભૂતિ કરે છે અને સાપમાં દોરડાની પ્રતીતિ કરી લે છે. પરિણામે જ્યાં ડરવાનું હતું ત્યાં ડરતો નથી અને જ્યાં ડરવાની જરૂર ન હતી ત્યાં ડરી જાય છે. આવું ન થાય તે માટે માણસે અજવાળાનો આશ્રય લેવાનો છે. સામેની વસ્તુમાં માણસ ક્યારેક પોતાની માન્યતાના આધારે ધારણા ઊભી કરી લે છે. એ પછી એ ધારણાને વશ વર્તીને પોતાનો વ્યવહાર ગોઠવે છે. આવી સ્થિતિમાં પણ માણસને ક્યારેક નકામું દુઃખ વેઠવાનો વારો આવે છે. આમ ન થાય તે માટે માણસે પ્રયત્નપૂર્વક અજ્ઞાનના અંધકારમાંથી બહાર આવવું જોઈએ. જે વાસ્તવિકતા હોય છે તેનો સ્વીકાર કરીને માણસ જીવનના વ્યવહારો ગોઠવવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ ન્યાય પરિચયમાંથી 1 થી 10 ન્યાયમાંથી 2 MCQ અને 2 માર્કનો એક ન્યાય એક પરીક્ષામાં પૂછી શકે. માટે બધા જ ન્યાય 2-3 વખત વાંચવા, સાંભળવા અને વાંચીને એમાંથી તમે પણ કેવા પ્રકારનો એ જે ન્યાયમાંથી બોધ લેવાનો છે એ બોધમાંથી પણ તમે ખાસ કરીને યાદ રાખશો અને તમારી નોટબુકમાં લખશો. અસ્તુ.